મોર્નિંગ મારી માં આશાપુરામાં સદાય સહાય કરજે ચહેરમાં. ગુડ મોર્નિંગ મારી મરકોલીવાળી સદાય સહાય કલ્યાણ કરજો મારી દેવી. જય માતાજી, જય ચહેરમાં. આજનો વલો જો આપણો શરૂ થઈ ગયો છે. વાગી ગયા છે 9. બે જેનિલભાઈ ને સૂર્યાંશીબેન સ્કૂલ ગયા છે. હવે અમે નહીં લઈશું, નાહી ધોઈને તૈયાર થઈ જઈશું. બીજું આગળનું કામ છે અમે તમને બતાવીશું ને અમારી સાથે જોડાઈ રહેજો. ભાઈ વાવાઝોડું પોતાની ડોલ તૈયાર કરો તમારે. આ તો વાવાઝોડું છે, એક નંબરનું વાવાઝોડું છે. પોતાની ડોલ તૈયાર કરો. વાવાઝોડું ડોલ તૈયાર કરે છે. પોતાનું પોતું કોણ મારશે? કમલેશ એમ પોતે. હું પોતું નહીં મારું હો ને ભાઈ. હા, મને પેડો દુખે મોનામાં. તારો એક દાડો કેળો દુખન, એક દાડો હાથ દુખન, એક દાડો માથું દુખન. શિખર શું છે? દવાખાનામાં પડી રે, ભરતી થઈ જાય 12 મહિના સુધી. વાહન કરીને કેમ જો વાસણે ધોવાઈ ગયા. ચા પણ થઈ ગયું, વાસણ ધોઈ ગયા. મેન કામ તો કપડા ધોઈ ગયા. સવારની 7 વાગ્યાની લાઈટ જતી રહી છે. જો ગેસ ઉપર પાણી ગરમ કરવું પડ્યું. કપડા 7 बजे का लाइट चला गया है. अभी लाइट कटिंग का આજે કપડા પણ ધોવાઈ ગયા છે. આજે તો વહેલા કામ થઈ ગયું છે. લાઇટ કટિંગ છે આજે. લાઇટ કટિંગ નો દિવસ છે. લાઇટ કટિંગ છે આજે. લાઇટ આવશે 2 વાગે. આપણી સાથે આગળના વિડીયો જોતા રહેજો મિત્રો. વિડીયો જોવો મારા ભાઈઓ. કોમેન્ટ નથી લખતા વિડીયોમાં. કોમેન્ટો લખો ફટાફટ. વિડીયોની અંદર અવશ્ય વિડીયો કેવો લાગ્યો એના વિશે કોમેન્ટ લખજો અને લાઈક પણ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જમકુડીના વિડીયો જોતા રહેજો. અમારા વિડીયો જોજો, અમને આગળ પહોંચાડજો. થોડોક સપોર્ટ કરજો મિત્રો. સપોર્ટ કરજો. સપોર્ટ કરવાની તમારે મિત્રો. ધનુ રાણી લઈને કમલેશ પણ ઉપડી ગયા. જો કમલેશ આમ તાકો તો આ ગાડી કોની હે? હા, ધનુ રાણી ભાઈ એને છોડાઈ છો ને. એ ટિફિનનો ધંધો કરતી હતી ને, અમે ઘેર ટિફિન ખવડાવતા હતા છોકરોને. એટલે એના પૈસેથી આ ટિફિનના ધંધામાંથી આ ગાડી લીધી હતી અમે. એટલે હકીકતમાં ગાડી કોની હારી? ગાડી છે શીતલની, મારી નથી હો. હું તો ખાલી ડ્રાઈવર છું. કમલેશ અમારા ડ્રાઈવર છે ગાડીના. હા, હકીકતમાં જુઓ ધનુ રાણી મિત્રો, આ મારી છે. હું ટિફિન કરતી હતી ને તે મેં છોડાઈ છે. મહેનત મારી છે આમાં ગાડીમાં. પણ કમલેશને જૂની ગાડી અપાઈ દીધી ને પછી એ નવી ગાડી. કમલેશના 25-30 હજાર એના હતા નહીં કમલેશ? હું કેવું સાચી વાત ને? માતાજી કરે નવા વળી કાંક ધંધાનું ઠેકાણું થઈ જાય ને તો વળી કાંક લેવું. હજી તો ટીવી બધું લેવું છે મિત્રો, ઘણું લેવું છે. હમણાં પણ ખર્ચામાં છીએ નહીં? એટલે એમ કહેજો પાછા કે શીતલ સપોર્ટ કરે. ન કરે તમે કહો ને બેઠા બેઠા ખાય હા આખો દાડી. શીતલનો ફૂલ સપોર્ટ છે હરેક કામનો. હલો, જય ચેરમાં, જય માતાજી, બાય બાય. જો ગાડી અમારી ગઈ. જો મિત્રો કપડાં પણ ધોઈ નાખ્યા, કામ પતાવી દીધું બધું. જો આજ લાઇટનો કાપ છે એટલે કામ વહેલું પતાવી દીધું. એ શીતલ માસી ભંગારી આવે, તમારે ભંગાર દેવાનો છે. સૂર્યાંશી બેન તમારે ભંગાર દેવાનો છે. ભંગાર વાળા આવ્યા છે. જો ભંગાર વાળા ભાઈ ભંગાર લઈને ભાગી ગયા છે. સૂર્યાંશી ની પાછળ જઈ રહી છે. શીતલ માસી જો ભંગારીને સૂર્યાંશી બેન પકડીને લાયા. જો એ ભંગારીને મારી રહ્યા છે સૂર્યાંશી બેન ને શીતલ માસી.
શીતલ માસીને ભંગારી અમારી હાલી પણ નથી જગતા. મિત્રો મમ્મીએ ભાખરી બનાવી છે અને ચા દૂધ અને અહીંયા આપણે લસણની ચટણી મરચાંની બનાવવાની છે. લસણની ચટણી બનાવશું અમે. હા તતરા છે. આની અંદર આપણે નાખી દીધું મીઠું, ધાણા જીરું, મરચું અને લસણ હે ને અને તેલ મિક્સ કરી દીધું. હવે તડતાવાનું. આપણે હવે આની અંદર નાખ્યું ઘી. આપણે ઘી નાખી દીધું. હવે જો આપણે થઈ ગયું છે એમાં આપણે ચટણી પણ. જેનુભાઈ જો આપણી ચટણી હવે થવા આવી છે. હવે ખાલી ચમચીથી નાખવાની જ છે. આપણી ચટણી બની ગઈ. મસ્તની જમવા બેઠશું. જો મિત્રો ચટણી સસડાઈ દીધી છે. ને મિત્રો ખાસ બધા તેલમાં સસડાવે ખબર, હું ઘીમાં સસડાવું છું કે કારણ પેટમાં બળે નહીં, બળતરા ના થાય. એટલે તમે ખાઓ ને ચટણી તો કોઈને એસિડિટી ને બધું થાય ને ના થાય. આનાથી ઘી ઠંડુ હોય એના હિસાબ. જો અમારી ભાખરી પણ રેડી. જો ભાખરી પણ રેડી થઈ ગઈ છે અમારી. ચા દૂધ રેડી. જેનું બન્યું સુરુબેનનું મારું. મિત્રો અહીંયા જમવા બેસી ગયા છે. મને લાગી ભૂખ. હું બધા પેલી બે જેનું પેલા કટલેસ પડી લેતા થેલીમાં. કટલેસ ઠેલી લેતા આખી જા ધોલી. જો અહીંયા તો જમવા બેસી ગયા છે આપણે. હા યાર હા. જેનો ભાઈ કટલેસ લેવા ગયા છે. જેને કેવી છે ભાખરી? હે જેનો કેવી છે ભાખરી? મસ્ત. આપણે કટલેસ મને લાગી ભૂખ એટલે ખાવા માંડ્યો એમ. તો મિત્રો તમારે પણ ખાવું હોય તો મને લાગી ભૂખ, મેં ખાવા માંડ્યો. તો મિત્રો આવી જાવ જમવા. હેને જેનો આપણે સીઆઈડી પણ ચાલે છે પહેલા. જો ચા દૂધ, બટેકાનું શાક, ચટણી, આ મિક્સ શાક. જો જમવા આવું. જમવું હોય તો આવી જાવ.